નારદજીએ સનત કુમારોને પૂછ્યું કે આ ભાગવતે નીકળ્યું છે શેમાંથી? સનત કુમારોએ કહ્યું કે વેદમાંથી. નારદજીએ કહ્યું કે વેદમાંથી ભાગવત નીકળ્યું હોય તો વેદના તો મંત્રો હું બોલતો હતો. વેદના મંત્રો દ્વારા જો જ્ઞાન અને વૈરાગ્ય ઉભા ન થયા હોય તો ભાગવત થી કઈ રીતે થઈ શકે? સનત કુમારોએ કહ્યું કે નારદ, જે સામર્થ્ય ભાગવતમાં છે ને, જે શક્તિ ભાગવતમાં છે એ વેદમાં નથી. જે શક્તિ, જે સામર્થ્ય એ ભાગવતની અંદર પડેલું છે. કારણ કે ભાગવત આખું એ સરસ રસથી ભરેલું છે. વેદ એ તો એવો છે કે એને સાંભળી અને માણસને હજી કંટાળો આવે. કારણ કે વેદના એ જે મંત્રો છે એ બધાને સમજમાં આવતા નથી. જ્યારે ભાગવત એ તો એટલું સરળ છે, એટલું સહેલું છે અને મધુર અને મીઠું એટલા માટે છે કે ભાગવતને સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારેલી છે. એટલે ભાગવતમાં હંમેશા આનંદ જ આવે. જે શક્તિ ભાગવતમાં છે એ વેદમાં પણ નથી.